હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 8માં આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ તો એની આપણે ચર્ચા કરવાની છે. તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સટન અને બોવરી નામના બે વૈજ્ઞાનિકો આપેલો છે. તો એની ચર્ચા કર્યા પહેલાં મેન્ડલે જે પોતાનું કાર્ય કર્યું છે એની આપણે થોડી વાત કરીએ. તો સૌથી પહેલાં તો મેન્ડલે આપણને ખબર છે 7 વર્ષ સુધી ચર્ચના બગીચાની અંદર વટાણામાં એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો કર્યા. એના ઉપરથી એને આંકડાકીય પૃથ્થકરણ કર્યું, એના ઉપરથી ગાણિતિક તર્ક લગાવ્યા અને એના જે પેપરો છે એને 1865ની અંદર રજૂ કર્યા. તો મેન્ડલે પોતાનું આનુવંશિકતા ઉપરનું જે કાર્ય છે, એના ઉપરના જે તારણો છે, ગાણિતિક તર્ક છે, આંકડાકીય પૃથ્થકરણ છે, એ લિટરેચર એના માટેના પેપર 1865માં રજૂ કર્યા. પણ એ સમયના વૈજ્ઞાનિકો એને આપેલા નિયમો એ બહુ સમજી ન શક્યા. તો 35 વર્ષ સુધી પોતાનું કાર્ય એને રજૂ કર્યું 1865માં, પણ 1900ની સાલ સુધી એ કાર્ય અજાણ રહ્યું. તો એના માટેના ઘણા બધા કારણો છે. તો 35 વર્ષ સુધી મેન્ડલના કાર્યને પ્રસિદ્ધિ ન મળી. એના માટેનું સૌથી પહેલું કારણ, જૂના સમયની અંદર એ સમયમાં સંચાર વ્યવહાર છે એટલો સરળ નહોતો. હાલના સમયમાં સંચાર વ્યવહાર એકદમ સરળ છે. દુનિયાના કોઈપણ ખૂણાની અંદર કોઈપણ વૈજ્ઞાનિકે નાનું કે મોટું કામ કર્યું હોય, સંશોધન કર્યું હોય, તો ઇન્ટરનેટના માધ્યમથી વગેરેથી ટૂંકા સમયગાળાની અંદર એ કાર્યને બહોળો પ્રચાર મળે છે. તો એવો સંચાર વ્યવહાર એ સમયમાં સરળ નહોતો, જેથી કરી અને એનું કાર્ય છે લાંબા સમય સુધી અજાણ રહ્યું. એક કારણ આ છે. બીજું કારણ, મેન્ડલે પોતાના જે પેપર રજૂ કર્યા એની અંદર એને જનીન માટે કારક શબ્દ વાપરેલો છે. અને કારક માટેની મેન્ડલે સંકલ્પના આપી કે કારકો જે લક્ષણોનું નિયમન કરે છે, જેને અત્યારે આપણે જનીન કહીએ છીએ, તો એ કારકો સ્થાયી છે. એટલે કે ચોક્કસ લક્ષણ ઉપર એ કારકની અસર છે અને કારકની અસર સ્વતંત્ર છે. એટલે કારકો વિભક્ત એકમો છે. બે અલગ અલગ કારકો એ મિશ્રિત થતા નથી. તો ક્યારેય કારકની જોડીના બે કારકો ભેગા મળીને મિશ્રિત અસર ન કરે. કારકોની અસર હંમેશા મુક્ત હોય છે. એટલે કે બે કારકો એકબીજા કરતાં સ્વતંત્ર છે, મુક્ત છે, વિભક્ત છે. તો એને જે વિચાર રજૂ કર્યો કારક માટેનો, તો એ સમયના જે સમકાલીન જે વૈજ્ઞાનિકો હતા અને એ બાબત છે સ્વીકાર્ય નહોતી. કે મેન્ડલ જે પ્રમાણે કહે છે કે કારકોની અસર હંમેશા સ્વતંત્ર જ હોય, કારકો વિભક્ત જ હોય, કારકોની અસર છે સ્થાયી હોય, તો કારક વિશેની જે સંકલ્પના આપી એને સ્વીકાર્ય નહોતી. એના માટેનું કારણ, પર્યાવરણમાં એવા પણ ઘણા બધા ઉદાહરણો છે. પર્યાવરણમાં એવી સજીવોની લક્ષણોની વિવિધતા છે કે અમુક લક્ષણો ઉપર, દાખલા તરીકે આપણને ખબર છે મિરાબિલિસ જલાપા, તો એમાં બે જનીનોની મિશ્ર અસરે થાય છે. તો દર વખતે કારકોની અસર સ્વતંત્ર જ હોય, મુક્ત જ હોય, દર વખતે કારકો વિભક્ત એકમ જ હોય એ જરૂરી નથી. તો સમકાલીન વૈજ્ઞાનિકોએ એ બાબત સમજી ન શક્યા. બીજું કારણ આ છે. ત્રીજું કારણ, આનુવંશિકતા સમજાવવા માટે મેન્ડલે જે એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો કર્યા, એના પરિણામોનું જે આંકડાકીય પૃથ્થકરણ કર્યું, એના ઉપરથી જે ગાણિતિક તર્ક લગાડ્યો કે F1 પેઢીની સંતતિ એક જ પિતૃ જેવી હોય, F2 પેઢીની અંદર આટલા ટકા સંતતિ પહેલાં પિતૃ જેવી હોય, આટલા ટકા સંતતિ બીજા પિતૃ જેવી હોય, એનું જનીન પ્રમાણ આ છે, સ્વરૂપ પ્રકાર આ છે. તો એ જે આંકડાકીય પૃથ્થકરણ કર્યું, ગાણિતિક તર્ક લગાડ્યું, એ ગાણિતિક તર્ક એ સમયના અમુક વૈજ્ઞાનિકો સમજી ન શક્યા. એના માટે ગાણિતિક તર્ક સ્વીકાર્ય નહોતું. બીજું, મેન્ડલે પોતાના પ્રયોગની અંદર જેના માટે કારક શબ્દ વાપરો છે, તો એ કારકની મેન્ડલ ભૌતિક સાબિતી ન આપી શક્યા. ખરેખર મેન્ડલ જાણતા જ નહોતા કે કારક છે એ ખરેખર DNA છે, જનીન છે. તો એને કાલ્પનિક શબ્દ વાપરેલો છે કારક. તો એ કારકની એવો ભૌતિક સાબિતી ન આપી શક્યા કે એ કારક ખરેખર સજીવના કોષની અંદર ક્યાં આવેલું છે, એ કારકનું રાસાયણિક બંધારણ શું છે. અત્યારે આપણે જાણીએ છીએ, જેને આપણે કારક કહીએ છીએ, એ ન્યુક્લિક એસિડ છે, DNA નો અણુ છે.
ડીએનએના અણુનો ચોક્કસ લંબાઈનો એક ટુકડો છે. તો કારકો શેના બનેલા છે, કયા રસાયણના બનેલા છે, એ સાબિતી મેન્ડલ ના આપી શક્યા. એટલા માટે મોટાભાગના વૈજ્ઞાનિકો એના કાર્યનો અસ્વીકાર કર્યો. પણ આપણને ખબર છે 35 વર્ષ પછી 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિક યુગો ધ વ્રિસ, ત્યારબાદ કાર્લ કોરેન્સ અને શેરમાર્ક, તો આ 3 વૈજ્ઞાનિકોએ 35 વર્ષ પછી મેન્ડલના કાર્યનું પુનઃસંશોધન કર્યું. મેન્ડલે આપેલા આનુવંશિકતાના નિયમો એને વાંચ્યા અને પોતાએ જે સંશોધન કર્યું છે એની સાથે એના નિયમોની સરખામણી કરી. તો ત્યારે આપણને ખબર પડી કે ખરેખર જીનેટિક્સની અંદર આનુવંશિકતા સમજાવવામાં મેન્ડલનો બહુ મોટો ફાળો છે. મેન્ડલે આપેલા નિયમો મોટાભાગના ઉદાહરણ માટે સાચા છે. એનો એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગના જે ગાણિતિક તર્ક છે એ એકદમ સાચા છે. ત્યારબાદ 1900ની સાલની આજુબાજુ અથવા એના પછીનો થોડો સમય માઇક્રોસ્કોપની અંદર આપણે જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું એની અંદર એની ટેકનોલોજીમાં ધીમે ધીમે આપણે પ્રગતિ કરી. તો ધીમે ધીમે એકદમ હાઈ રિઝોલ્યુશનવાળા માઇક્રોસ્કોપ તરફ આપણે આગળ વધ્યા. તો સૂક્ષ્મદર્શક યંત્રની તકનિકમાં પ્રગતિ થવાથી આપણે કોષને જોઈ શક્યા, કોષનું કોષ કેન્દ્ર સારી રીતે જોઈ શક્યા, કોષ કેન્દ્રની અંદરના રંગસૂત્ર આપણે સારી રીતે જોઈ શક્યા, કોષ વિભાજનની ક્રિયાનો આપણે સારી રીતે અભ્યાસ કરી શક્યા. કોષ વિભાજનની ક્રિયામાં આપણે જોઈ શક્યા કે રંગસૂત્રો કેવી રીતથી બેવડાય છે. બેવડાયેલા રંગસૂત્રની 2 રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડે છે. તો કોષ વિભાજનની ક્રિયામાં રંગસૂત્રનું જે ગતિકીય વર્તણૂક છે એનું હલનચલન છે. રંગસૂત્રની જોડમાંથી 2 રંગસૂત્ર છૂટા પડે છે, પહેલાં રંગસૂત્ર બેવડાય છે. તો આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરી શક્યા. તો આપણે માઇક્રોસ્કોપની અંદર રંગસૂત્રને અભિરંજિત કરી અને રંગસૂત્રની રચના આપણે જોઈ શક્યા. રંગસૂત્રની વર્તણૂકનો આપણે અભ્યાસ કરી શક્યા. સંવિભાજન અને અર્ધીકરણની ક્રિયામાં રંગસૂત્રની હલનચલનની વર્તણૂક કેવી છે એ આપણે જોઈ શક્યા. તો આપણને ખબર છે અર્ધીકરણ થાય તો એકમાંથી 4 કોષ બને છે, સંવિભાજન થાય તો એકમાંથી 2 કોષ બને છે. અર્ધીકરણમાં ભાજનોત્તર અવસ્થા 2 પ્રકારની છે, ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનોત્તર અવસ્થા 2. ભાજનોત્તર અવસ્થા 1ની અંદર બેવડાયેલું આખું રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. ભાજનોત્તર અવસ્થા 2ની અંદર બેવડાયેલા રંગસૂત્રની 2 રંગસૂત્રિકા પરસ્પર વિરુદ્ધ ધ્રુવ પર ખસે છે. તો આ બધી બાબતોનો આપણે સંવિભાજનની ક્રિયા, અર્ધીકરણની ક્રિયા, કોષ વિભાજનની ક્રિયાનો આખો અભ્યાસ, રંગસૂત્રના હલનચલનનો અભ્યાસ એ આપણે ધીમે ધીમે માઇક્રોસ્કોપની અંદર સારી રીતે કરી શક્યા. તો ત્યારબાદ 2 વૈજ્ઞાનિકો સટન અને બોવરી, એ 2 વૈજ્ઞાનિકોએ મેન્ડલના જે આનુવંશિકતાના નિયમો છે એ નિયમોને રંગસૂત્રના હલનચલન એની સાથે એ નિયમોને એને જોડ્યા. કે મેન્ડલે પોતાના પ્રયોગની અંદર જે પ્રમાણે આનુવંશિકતાના નિયમો એની ભાતનું જે વર્ણન કરેલું છે કે પહેલાં કારકની જોડ હોય, 2 કારકો છૂટા પડે છે, વળી પાછા ફલનની ક્રિયામાં 2 કારકો ભેગા થાય છે, કારકની જોડ ભેગી મળી અને લક્ષણ આ રીતથી પ્રદર્શિત કરે છે. તો મેન્ડલના આનુવંશિકતાના નિયમો છે એને જે રંગસૂત્રની જે હલનચલનની પ્રક્રિયા છે, કોષ વિભાજનની ક્રિયા, એની સાથે જોડી. તો એને ખ્યાલ આવ્યો કે મેન્ડલના જે આનુવંશિકતાના નિયમો છે એને જે આનુવંશિકતાની માહિતી આપેલી છે એ માહિતીની વર્તણૂક રંગસૂત્રના હલનચલનની વર્તણૂક જેવી છે. તો એના ઉપરથી એને અનુમાન કર્યું કે મેન્ડલે પોતાના પ્રયોગમાં જેના માટે કારક શબ્દ વાપરેલો છે, જેને અત્યારે આપણે જનીન કહીએ છીએ, એ કારકો અને રંગસૂત્ર વચ્ચે સંબંધ છે. તો પછી આપણને ખબર પડી કે કારકો અથવા જનીન જોડીમાં છે, રંગસૂત્ર જોડીમાં છે, કારકોનું સ્થાન છે રંગસૂત્રોની ઉપર છે. તો જેવી જનીનની હલનચલનની પ્રક્રિયા છે, વર્તણૂક છે, એ જ પ્રકારની વર્તણૂક રંગસૂત્રની જોવા મળે છે. તો આપણને ખબર છે કોષ વિભાજનની ક્રિયામાં પહેલાં રંગસૂત્ર બેવડાય છે. રંગસૂત્ર બેવડાય તો ઉપરના જનીને ભેગા બેવડાય છે. બેવડાયેલા રંગસૂત્રની 2 રંગસૂત્રિકા પછી એકબીજાથી વિશ્લેષણ પામે, છૂટી પડે છે. તો ભેગા જનીનોય છૂટા પડે છે. કારણ કે જનીનોય જોડીમાં છે, રંગસૂત્ર જોડીમાં છે. જનીનની જોડનું સ્થાન રંગસૂત્રની સમજાત જોડી ઉપર છે. આપણે એમ કહીએ કે વટાણાના છોડમાં ઊંચાઈ માટેના 2 કેપિટલ T જનીન છે, તો એનું સ્થાન ખરેખર રંગસૂત્રની ઉપર છે.
તો એ રંગસૂત્રની જોડીને આપણે સમજાત રંગસૂત્રની જોડી કહીએ છીએ. તો પહેલું જનીન રંગસૂત્ર ઉપર જે જગ્યાએ આવેલું હોય તો એ જ જગ્યાએ બીજા રંગસૂત્ર ઉપર એ જ લક્ષણ માટેનું જનીન હોય. તો સમજાત રંગસૂત્ર ઉપર જનીનનું સ્થાન સમજાત જગ્યાએ છે, એક જ સરખી જગ્યાએ છે. અહીંયા ત્રીજા ક્રમનું જનીન જો ઊંચાઈ માટેનું હોય તો આ રંગસૂત્ર ઉપર એ ત્રીજા ક્રમનું જનીન એ ઊંચાઈ માટેનું જ હોય. તો સમજાત રંગસૂત્ર ઉપર જનીનની જોડીના બે જનીન એક એક રંગસૂત્ર ઉપર એક એક જનીન આવેલ છે. તો હવે રંગસૂત્ર જો બેવડાય તો ભેગા જનીને બેવડાય છે, અને એક રંગસૂત્રની બે રંગસૂત્રિકા છૂટી પડે તો જનીનની જોડના બે જનીને ભેગા છૂટા પડે છે. તો આવું અર્ધીકરણમાંય થાય છે અને સમવિભાજનની ક્રિયામાંય થાય છે. તો સમજ માટે તમને ટેક્સ્ટ બુકની અંદર એક અર્ધીકરણની પ્રક્રિયાની આકૃતિ આપેલી છે. તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે, 11મા ધોરણની અંદર જે આપણે કોષ વિભાજનના બે પ્રકાર સમજાય છે, અર્ધીકરણ અને સમવિભાજન. તો એ આકૃતિઓ તમારે ખાસ જોવાની છે. એમાં રંગસૂત્રનું હલનચલન કઈ રીતથી થાય છે. તો ત્યાં તમારે જોવાનું છે કે એસ તબક્કામાં પહેલાં રંગસૂત્રો બેવડાય છે. આપણે સમવિભાજનની વાત કરીએ તો પહેલાં જીવન અવસ્થા આવે, પછી એસ તબક્કામાં રંગસૂત્ર બેવડાય તો ઉપરના ભેગા જનીને બેવડાય. ત્યારબાદ આપણને ખબર છે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા. તો ભાજનાવસ્થાની અંદર આ બધાય રંગસૂત્ર કોષનો વિષુવવૃત્તીય તલ એટલે કે કોષની મધ્ય અવસ્થા પટ્ટિકા એના ઉપર એક હરોળમાં ગોઠવાય છે. પછી ભાજનોત્તર અવસ્થાની અંદર આપણને ખબર છે એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર જાય છે. તો આવી પ્રક્રિયા સમવિભાજનમાં જોવા મળે છે. અર્ધીકરણમાં આપણને ખબર છે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. એમાં અર્ધીકરણ 1ની ભાજનોત્તર અવસ્થા 1ની અંદર સમજાત રંગસૂત્ર જે બેવડાયેલા છે એ જોડી સ્વરૂપે ગોઠવાય છે. સિંગલ રંગસૂત્રની હરોળ ન હોય, જોડીના બે રંગસૂત્ર ગોઠવાય છે. એમાં એક ઉત્તર ધ્રુવ તરફ હોય ને એક દક્ષિણ ધ્રુવ તરફ હોય છે. તો એ બધી પ્રક્રિયાનો અભ્યાસ તમને ખબર છે. ભાજનોત્તર અવસ્થા 2ની અંદર બેવડાયેલા રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર જાય છે. તો એ પ્રક્રિયા તમને ટેક્સ્ટ બુકની અંદર રંગીન રંગસૂત્ર બતાવી અને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો એ ખાસ તમારે જોવાનું છે. તો સટન અને બૌરીએ અભ્યાસ કર્યો કે જે પ્રકારની જનીનની વર્તણૂક છે એ જ પ્રકારની વર્તણૂક જનીનની છે. તો રંગસૂત્ર જે પ્રમાણે હલનચલનની ક્રિયા દર્શાવે છે એ જ પ્રકારની હલનચલનની ક્રિયા રંગસૂત્રે દર્શાવે છે. તો બેયના લક્ષણો સરખા છે. દાખલા તરીકે જનીનો જોડીમાં હોય, તમને પાછળના પેજમાં રંગસૂત્ર અને જનીન વચ્ચેના તફાવત આપ્યા છે. તો ખરેખર તફાવત છે જ નહીં. 3 લક્ષણમાં લક્ષણો એક સરખા છે. દાખલા તરીકે રંગસૂત્ર જોડીમાં છે તો જનીનોય જોડીમાં છે. જ્યારે જન્યુનું નિર્માણ થતું હોય તો જોડીના બે રંગસૂત્રમાંથી બે જન્યુની અંદર એક એક રંગસૂત્ર દાખલ થાય છે. તો જનીનમાં એવું છે જોડીના બે જનીનમાંથી એક એક જનીન જ જન્યુમાં દાખલ થાય છે. બીજી રંગસૂત્રની જોડી આપણે બતાવીએ તો એના ઉપર દાખલા તરીકે બીજા લક્ષણ માટેના જનીન છે. તો હવે બે રંગસૂત્રની જોડી, તો એક રંગસૂત્રની જોડી આ રંગસૂત્ર આમાં જાય તો આમાં જશે. તો આની સાથે આ રંગસૂત્ર આવી શકે અને આની સાથે આ રંગસૂત્ર આવી શકે. તો એક રંગસૂત્રની જોડી બીજા રંગસૂત્રની જોડી કરતાં મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. તો જનીનમાં એવું છે એક જનીનની જોડી બીજી જનીનની જોડી કરતાં મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. જે બધી બાબતોની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરી છે. તો રંગસૂત્ર અને જનીન એની જે તમને સરખામણી કરેલી છે બે કોલમ, તો એમાં તમે નક્કી જ નથી કરી શકતા કે કઈ કોલમ જનીન માટેની છે ને કઈ કોલમ રંગસૂત્ર માટેની છે. બે કોલમ બે ઘટકોને લાગુ પડે છે. તો ખરેખર જનીનની વર્તણૂક અને રંગસૂત્રની વર્તણૂક એની વચ્ચેના તમે તફાવત લઈ શકતા નથી. તો સટન અને બૌરીએ અનુમાન કર્યું કે મેન્ડલે જેને પોતાના પ્રયોગમાં કારક શબ્દ વાપરેલો છે એ કારકોનું સ્થાન, જેને અત્યારે આપણે જનીન કહીએ છીએ, એ ખરેખર સમજાત રંગસૂત્ર ઉપર આવેલા છે. તો મેન્ડલના જે આનુવંશિકતાના નિયમો છે એ આખા નિયમો રંગસૂત્રની વર્તણૂક ઉપર આધારિત છે. તો આપણને ખબર છે અર્ધીકરણની ક્રિયામાં સમજાત રંગસૂત્રની જોડી છૂટી પડે, ફલનની ક્રિયામાં પાછા બે રંગસૂત્ર ભેગા થાય.
તો એ જ પ્રમાણે અર્ધીકરણની પ્રક્રિયામાં જનીનની જોડી છૂટી પડે, ફલનની ક્રિયામાં પાછી જનીનની જોડી બને. તો જે પ્રકારની વર્તણૂક રંગસૂત્ર દર્શાવે છે એ જ પ્રકારની વર્તણૂક મેન્ડલના કારકો અથવા જનીન દર્શાવે છે. તો આનુવંશિકતા માટે ખરેખર રંગસૂત્ર જવાબદાર છે, રંગસૂત્ર ઉપર આવેલા જનીનો જવાબદાર છે. તો એટલા માટે આપણે એને આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કહીએ છીએ. પાછળના પેજમાં તમને આકૃતિ આપી છે, એક માતૃકોષ આપ્યો છે. એ માતૃકોષની અંદર તમારે પીરિયડ જ્યારે ભણો છો તે ટેક્સ્ટ બુક બાજુમાં રાખવાની છે, રંગસૂત્રના રંગ જોવાના છે. હું કહું એ પ્રમાણે તમારે રંગ જોવાના છે. બે શક્યતાઓ તમને ઊભા કોલમમાં આપી છે. સૌથી પહેલાં તો માતૃકોષની અંદર 4 રંગસૂત્ર છે. 2 રંગસૂત્ર લાંબા છે. લાંબા રંગસૂત્રમાં એક રંગસૂત્રનો રંગ નારંગી છે ને એકનો પીળો છે. 2 રંગસૂત્ર ભેગા ટૂંકા છે. તો એમાં રંગસૂત્રનો રંગ એકનો રંગ છે લીલો છે અને ભેગો એકનો રંગ છે લાલ છે. તો પહેલી શક્યતાની અંદર તમને આપ્યું છે કે જ્યારે ભાજનોત્તર અવસ્થા 1ની અંદર અર્ધીકરણ 1 થતું હોય ત્યારે એની ભાજનોત્તર અવસ્થા 1ની અંદર મધ્યાવસ્થા પટ્ટિકા વિષુવવૃત્તીય તલ ઉપર જ્યારે રંગસૂત્ર જોડીમાં ગોઠવાય તો જે નારંગી રંગનું લાંબુ રંગસૂત્ર છે એની સાથે ટૂંકું લીલું રંગસૂત્ર ગોઠવાઈ શકે. તો પીળા રંગનું જે લાંબુ રંગસૂત્ર છે એની સાથે લાલ રંગસૂત્ર ગોઠવાઈ શકે. જો આવી ગોઠવણી થતી હોય તો જે ધ્રુવ તરફ લાલ રંગસૂત્ર જાય છે પીળું અને લાલ છૂટવું પડશે, એ સમજાત રંગસૂત્રની જોડી છે. તો એક ધ્રુવ ઉપર કેસરી રંગસૂત્ર જાય છે અને એક ધ્રુવ ઉપર તમારે પીળું રંગસૂત્ર જાય છે. તો હવે પહેલી શક્યતામાં એવું થશે કે નારંગી રંગના રંગસૂત્ર બાજુ ટૂંકું લીલું રંગસૂત્ર ગોઠવાયેલું છે. તો નારંગી રંગસૂત્ર જે ધ્રુવ ઉપર જાય છે એના ભેગું લીલું રંગસૂત્ર જશે અને જે ધ્રુવ ઉપર પીળું રંગસૂત્ર જાય છે એના ભેગું તો લાલ રંગસૂત્ર જશે. તો છેલ્લે જે 4 જન્યુ બનશે એમાં 2 જન્યુની અંદર એક લાંબા નારંગી રંગસૂત્ર હશે અને ભેગા એક ટૂંકા લીલા રંગના રંગસૂત્ર હશે અને 2 જન્યુની અંદર એક લાંબા પીળા રંગસૂત્ર હશે અને ભેગા એક ટૂંકા છે એ લાલ રંગસૂત્ર હશે. એક શક્યતા આવી હોઈ શકે અથવા બીજી શક્યતા તમને બતાવી છે જમણી બાજુના કોલમમાં. તો ત્યાં શક્યતા એવી હોઈ શકે કે જ્યારે વિષુવવૃત્તીય તલ ઉપર જોડી સ્વરૂપે રંગસૂત્રની ગોઠવણી થાય મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર, તો એમાં જે કેસરી રંગનું રંગસૂત્ર છે એ જે ધ્રુવ તરફ જાય છે એના ભેગું ટૂંકું લાલ રંગસૂત્ર જઈ શકે અને પીળા રંગનું રંગસૂત્ર જે ધ્રુવ ઉપર જાય છે એના ભેગું ટૂંકું લીલા રંગનું રંગસૂત્ર હોઈ શકે. તો છેલ્લે જે 4 જન્યુ બનશે એમાં 2 જન્યુની અંદર લાંબા રંગસૂત્ર તરીકે નારંગી રંગસૂત્ર હશે ને ભેગા ટૂંકા લાલ રંગના રંગસૂત્ર હશે અને 2 જન્યુની અંદર લાંબા પીળા રંગના રંગસૂત્ર હશે ને ભેગા ટૂંકા લીલા રંગના રંગસૂત્ર હશે. તો સમજાત રંગસૂત્રના 2 રંગસૂત્ર કઈ રીતથી ગોઠવાય છે એના ઉપર બધી બાબત આધારિત છે. તો આપણે એ સમજીએ થોડું. ભેગું એક ટૂંકું રંગસૂત્ર બતાવી. તો અહીંયા આપણે શક્યતા લેવાની છે. એક રંગસૂત્ર ઉત્તર ધ્રુવમાં જાય છે ને એક રંગસૂત્ર દક્ષિણ ધ્રુવમાં જાય છે. તો સમજાત રંગસૂત્ર આપણે કોર્સ થોડોક જે ટેક્સ્ટ બુકમાં બતાવ્યો છે એ પ્રમાણે બતાવીએ જેથી કરી અને તમે સરળતાથી સમજી શકો. તમને ઊભો કોષ આખો બતાવ્યો છે. તો આ રીતથી શક્યતા છે આખી. સૌથી પહેલાં તો લાંબા રંગસૂત્રની જોડી, આ સમજાત રંગસૂત્ર કોષની મધ્યાવસ્થા પટ્ટિકામાં એક હરોળમાં ગોઠવાયેલા છે અને ભેગી ટૂંકા રંગસૂત્રની જોડી. તો નારંગી અને પીળું આ 2 સમજાત રંગસૂત્ર છે. લીલું અને લાલ રંગસૂત્ર આ 2 સમજાત રંગસૂત્ર છે. તો પહેલી શક્યતા તમને એ બતાવી છે કે દ્વિધ્રુવીય ત્રાક, આ 2 રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવમાં જશે
એક ઉત્તર ધ્રુવમાં ને એક દક્ષિણ ધ્રુવમાં. તો પહેલું રંગસૂત્ર નારંગી છે, તો પહેલી વખત એના ભેગું લીલા રંગનું રંગસૂત્ર જશે, પીળા રંગસૂત્ર ભેગું લાલ રંગસૂત્ર જશે. તો જન્યુ એ રીતથી બનશે. પછી શક્યતા ચેન્જ કરી છે. જે બાજુ નારંગી રંગનું રંગસૂત્ર ગોઠવાયેલું છે ત્યાં લાલ આવી જશે, અને પીળું રંગસૂત્ર છે ત્યાં ગ્રીન કલરનું રંગસૂત્ર આવી જશે. તો જન્યુ એ રીતથી બનશે. તો આવી શક્યતાઓના લીધે તો તમે કહી શકો કે એક રંગસૂત્રની જોડી આ બીજી રંગસૂત્રની જોડી, એક રંગસૂત્રની જોડીનું વિશ્લેષણ થતું હોય તે આના કરતાં મુક્ત હોય, અને આનું જ્યારે વિશ્લેષણ થતું હોય તો આના કરતાં મુક્ત હોય. તો આની સાથે લીલું રંગસૂત્ર આવી શકે ને આની સાથે લાલ રંગસૂત્ર આવી શકે, એમ પીળાની સાથે લીલું આવી શકે અને પીળાની સાથે લાલ રંગસૂત્ર આવી શકે. તો એ જ પ્રકારની વર્તણૂક જનીનોની છે. રંગસૂત્ર ઉપર જે જનીન છે એ જનીનોનું વિશ્લેષણ એ જ રીતથી થાય. એક લક્ષણ માટેની જનીનની જોડી અહીંયા છે ને બીજા લક્ષણ માટેની જનીનની જોડી અહીંયા છે. તો એક જનીનની જોડનું વિશ્લેષણ બીજા જનીનની જોડના વિશ્લેષણ કરતાં મુક્ત રીતે થાય છે. તો એ મેન્ડલના સામાન્ય નિયમો છે. તો એ નિયમો રંગસૂત્ર ઉપરથી આપણને સમજાવ્યા, સટન અને બોવરી. તો એટલા માટે આપણે એને સટન અને બોવરીનો આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કહીએ છીએ. તો ખાસ આપણે યાદ રાખવાનું છે કે અર્ધીકરણ પ્રકારનું જ્યારે કોષ વિભાજન થતું હોય, જન્યુનું નિર્માણ થતું હોય, તો જન્યુના નિર્માણ વખતે જે પ્રકારની વર્તણૂક, જે પ્રકારનું હલનચલન રંગસૂત્ર દર્શાવે છે, એ પ્રકારની વર્તણૂક, એ પ્રકારનું હલનચલન ભેગા જનીનો દર્શાવે છે. કારણ કે જનીનનું ભૌતિક રીતે સ્થાન રંગસૂત્રો ઉપર છે, રંગસૂત્ર જોડીમાં છે અને એની ઉપર આવેલા જનીનો જોડીમાં છે. તો એને આપણે સટન અને બોવરીનો આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કહીએ છીએ. તો સટન અને બોવરીએ અનુમાન કર્યું કે જનીનની વર્તણૂક એ એક્ઝેક્ટ રંગસૂત્રની વર્તણૂક જેવી છે. તો જે પ્રકારની વર્તણૂક કોષ વિભાજનની ક્રિયામાં રંગસૂત્ર બતાવે છે એ જ પ્રકારની જનીન. તો મેન્ડલે પોતાના પ્રયોગમાં જેના માટે કારક શબ્દ વાપરેલો છે, જેને અત્યારે આપણે જનીનથી ઓળખીએ છીએ, તો એ જનીનો ખરેખર રંગસૂત્ર ઉપર આવેલા છે. તો ત્યારબાદ મોર્ગન નામના વૈજ્ઞાનિકે ખરેખર સટન અને બોવરીએ આપેલો જે રંગસૂત્રીય વાદ છે, સટન અને બોવરીએ મેન્ડલના જે આનુવંશિકતાના નિયમો છે એને રંગસૂત્રની હલનચલન સાથે જોડ્યા. તો ખરેખર રંગસૂત્રીય વાદ સાચો છે કે નહીં, સટન અને બોવરીએ કીધું એ પ્રમાણે રંગસૂત્રની વર્તણૂક હોય છે કે નહીં, એની પ્રયોગાત્મક સાબિતી ડ્રોસોફિલા માખી ઉપર લેબોરેટરીની અંદર પ્રયોગો કરી અને મોર્ગને આપ્યા છે. તો જે બાબતનો અભ્યાસ હવે આપણે આવતા પીરિયડમાં કરવાનો છે. તો આવતા પીરિયડમાં આપણે જોશું રંગસૂત્રીય વાદનું પ્રાયોગિક સાબિતી. સટન અને બોવરીએ જે મેન્ડલના નિયમોને રંગસૂત્ર સાથે જોડી અને રંગસૂત્રની વર્તણૂક અને જનીનની વર્તણૂક જે દર્શાવેલી છે, તો એ પ્રમાણે ખરેખર હલનચલનની પ્રક્રિયા જોવા મળે છે. જનીનો ખરેખર રંગસૂત્ર ઉપર છે કે નહીં, બેની વર્તણૂક એક સરખી છે. તો એ રંગસૂત્રીય વાદની લેબોરેટરીની અંદર પ્રાયોગિક સાબિતી જે મોર્ગને આપી, અને મોર્ગને રંગસૂત્રીય વાદની પ્રાયોગિક સાબિતી આપવા માટે પ્રયોગશાળાની અંદર ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એના ઉપર પ્રયોગો કરેલા છે. તો એને માખી જ શા માટે પસંદ કરી, તો એના માટેના ઘણા બધા કારણો છે. તો એ બધી બાબતોની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.